દેશમાં એલપીજીની અછત, હોટેલ રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ, એલપીજીનું ઉત્પાદન 10% વધારવા આદેશ જારી કરાયો. એસમાં લાગુ, ડોમેસ્ટિક ફ્લાઇટ મોંઘી થશે. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની અસર હવે ભારત પર જોવા મળી રહી છે. ભારતમાં રાંધણ ગેસની અછતના ભણકારા વાગવાના શરૂ થઈ ગયા છે. ભારતનો આયાતી ગેસ પુરવઠો ખોરવાઈ જતા કેન્દ્ર સરકારે ઉદ્યોગોની જગ્યાએ જનતાને પ્રાથમિકતા આપી છે. સરકારે ઘરેલું સ્તરે ઉત્પાદિત પ્રાકૃતિક ગેસની ફાળવણીની પ્રાથમિકતા નિશ્ચિત કરતા નવી વ્યવસ્થામાં એલપીજી, સીએનજી અને પાઇપથી મળતા રસોઈ ગેસને મહત્વ આપ્યું છે. સાથે સરકારે એલપીજીનું ઉત્પાદન 10% વધારવા નિર્દેશ આપ્યા છે. દેશમાં ગેસની અછતની પહેલી અસર હોટેલ અને રેસ્ટોરાં પર દેખાવા લાગી છે. અનેક શહેરોમાં હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ થઈ ગયો છે. ત્યારે હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઇલના પરિવહન પર ઈરાને પ્રતિબંધ મૂકતા ભારતનો આયાતી ગેસનો જથ્થો અવરોધાયો છે. ભારત તેની જરૂરિયાતનો 65% ગેસ ખાડી દેશોમાં આયાત કરે છે. ત્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે તેનો 30% આયાતી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે.